વડોદરામાં લવ જેહાદની ઘટના સામે આવી છે, જ્યાં વિધર્મી યુવાને સગીરાનું અપહરણ કર્યાના આરોપ છે। રાજસ્થાનની સગીરાનું વડોદરાથી અપહરણ કરવામાં આવ્યું। અજમેરના સલીમ ઉર્ફે સૈયદ સૈલાબે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। સગીરા માતા પાસે 1 લાખની ખરણી માંગ્યાનો પણ આરોપ। સગીરાના ઘરેણાં અને મોબાઈલ ફોન વિધર્મીએ વેચી નાખ્યા। સગીરાની માતાએ અકુટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। પોલીસે સગીરાને હેમખેમ વિધર્મીના ચુંગાલમાંથી છોડાવી। आरोपी ने शोधवा पुलिसे विविध टीमों बनावी है। मैं यही कहना चाहूँगी हर माँ बाप से कि आपकी बेटी कितनी ही सीधी क्यों ना हो, आप उन पे नज़र जरूर रखें। जो भी अपने धर्म से विरुद्ध जो भी धर्म वाले हैं, उनके पीछे अगर बेटी बातचीत हो रही है या उनके साथ उठना बैठना है तो आप प्लीज़ ध्यान दें। मेरी बेटी को ले जाने के बाद मेरे से पैसों की फिरौती मांगी। मेरी बेटी जेवरात पहने हुई थी, वो सारे बेच दिए, कुछ भी नहीं मिला मुझे। हमें परिवार वालों को मारने की धमकी दी जा रही है। लड़की की माँ है, परिवार वाले सब उसके साथ में लड़के के साथ मिले हुए हैं और लड़का फरार है। मैं सिर्फ एक ही विनती करूँगी, मेरी बेटी को सही सलामत मेरे तक पहुँचाया है तो जल्दी से जल्दी, जितना जल्दी हो सके आग्रह है कि उस बंदे को पकड़ के और उसको कानूनी सजा दी जाए। અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતા આ જે ભોગ બનનાર દીકરી છે એને સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી। તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવાની તજવીજ ચાલુ છે। મેમ, આ છોકરી જે છે એ વડોદરા કેવી રીતના આવી અજમેરથી અને આ છોકરો કઈ રીતના લઈ ગયો છું? વિધર્મી છે? કોણ છે છોકરો? એ છોકરાની અત્યારે ખરાઈ કરવાની બાકી છે અને આ છોકરો પણ ત્યાં રહેતો હતો। આ દીકરી એને અહીંયા માસીના ઘરે આવેલી હતી। પછી એને આ છોકરીનું વેરઅબાઉટ એને ખબર પડી કે અહીંયા વકોટા આવેલી છે એટલે એને પીછો કરતો કરતો અહીંયા આવેલો હતો। ત્યારબાદ એનું એણે અપહરણ કરેલું અને આ દીકરીને અહીંયાથી લઈ ગયેલો।